છો? તો સ્વાગત છે, વેલકમ છે તમારું અમારું દેશી જલસામાં જલસો કરવા. તો આજે અમે બનાવવા જઈ રહ્યા છે પંજાબી રાજમા ચાવલ. તો પંજાબી રાજમા ચાવલ માટે તમને શું શું સામગ્રી જોશે, શું શું અંદર જોઈશે, તો એ હું તમને બતાવી દઉં. તો આ છે મરચું, ધાણા જીરું, મીઠું, હળદર, લાલ સૂકા મરચાં, જીરું છે અને તજ છે. આ છે કોથમીર, ડુંગળી, ટામેટાં અને આ છે આદુ લસણનું પેસ્ટ અને આ છે આપણા રાજમા, બાફેલા રાજમા છે. ઓકે, આ છે આપણો ચૂલો. આ છે કિચન કિંગ મસાલા. ટાંટાણા. હવે ટામેટાની પેસ્ટ કરી નાખીએ. હા, ચાયણીથી વાગે ના. આમાં મસ્ત મિક્સર કરતા. અમારી પાસે મિક્સર છે પણ અમને મિક્સરમાં બધું પેસ્ટ કરવું નથી ગમતું, એટલે અમે દેશી એટલે દેશી જ પછી મશીન ના હોય. હા, તો લાંબી લાંબી લેસ જ પડે. ના પડે. વાગે ના. ટમેટાની પેસ્ટ રેડી થઈ ગઈ છે. ઓકે, આપણે ડુંગળીને બી છોલીને ડુંગળીની બી પેસ્ટ કરવાની છે, તો એને આપણે છોલી નાખીએ. આપણે ડુંગળીની પેસ્ટ થઈ ગઈ છે, કાંદાની પેસ્ટ, એટલે કે આપણો ચૂલો બી મસ્ત હળગી ગયો છે. લાકડું નીચે કરો, થોડું નીચેની સાઈડ, બસ. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે લાલ મરચાં, તજ અને જીરું નાખી દઈએ. અને હવે આપણે એમાં ડુંગળીની પેસ્ટ નાખી દઈએ. મસ્ત ગુલાબી ગુલાબી થઈ ગઈ છે ને હવે આપણે એમાં નાખી દઈએ લસણ આદુનો પેસ્ટ.
મિત્રો હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે નાખીશું લાલ મરચું, પછી એમાં નાખીશું હળદર, પછી એમાં નાખીશું દાણા જીરું, પાણી એડ કરી દઈએ જેથી કરીને નીચે ચોટે ના. આપણે ટામેટુની જે પેસ્ટ બનાવી હતી ટામેટાની એ એડ કરશું. તેલ ઉપર આવી ગયું છે એટલે અને તેલ ઉપર આવી ગયું મસ્ત છે, જોઈ શકો છો. હવે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈએ. મિત્રો તેલ ઉપર આવી ગયું છે, આપણી ગ્રેવી મસ્ત એકદમ ચકાચક ચડી ગઈ છે. તો આપણે એમાં હવે થોડું પાણી એડ કરીશું, કેમ કે આપણે ગ્રેવી બનાવવાનું છે, રસાવાળું બનાવવાનું છે, એના માટે. આમાં થોડો રાસો આપણે જાડો કરવા માટે છે ને રાજમાને થોડું પીસી નાખવાનું. બાફેલા હોય એટલે એ તો પીસાઈ જ જાય, તો એ નાખી દેવાનું એટલે રસો એકદમ થોડો ગાઢો થાય. ગાઈઝ આપણો મસ્ત રસો થઈ ગયો છે, ગ્રેવી થઈ ગયું છે. તો હવે એમાં આપણે નાખી દઈએ રાજમા બાફેલા. કિચન કિંગ મસાલો નાખી દઈએ જેથી ટેસ્ટ એકદમ મસ્ત ટેસ્ટી થઈ જાય. રાજમા એકદમ રેડી થઈ ગયા છે મસ્ત. તો હવે એમાં આપણે કોથમીર નાખી દઈએ, મતલબ ધનિયા. મતલબ ભાત આપણા તૈયાર છે. રાજમા ચાવલ, રાજમા ભાત ગુજરાતીમાં. તો હવે હું ટેસ્ટ કરીને તમને કહું, ટેસ્ટ કરીને બતાવું કે ટેસ્ટમાં કેવા. તો આપણા રાજમા ચાવલ એકદમ રેડી તૈયાર થઈ ગયા છે, મસ્ત મસ્ત. તો હવે આપણે એને ટેસ્ટ કરીને જોઈએ કે કેવા લાગે છે. એકદમ યમ્મી યમ્મી અને મસ્ત લાગે છે. થોડું મીઠું ઓછું છે પણ ચાલશે. અને હા, જો તમારે પણ આવી રેસીપી ખાવી હોય, બનાવવી હોય, તો અમારી આ ચેનલ છે દેશી જલસો, એને તમે તો જુઓ છો, પણ જે નથી જોતા એને જોવા માટે તમે શેર કરજો. અમારો દેશી જલસો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને બને એટલું લોકોને મોકલો.